ડોહો પણ ઓછો નથી. આવા દો ને ગગાને ચડાવીને જોવો. ચા પીવી છે. ડોહો કે ચા બનાવો, ઘડી કે આ કરો, ઘડી કાંકો ઓલાપા કરીને રાત્રે મારા ઘરવાળો એવો મને થકવી દે છે ને, વાહે મને કેવી મારે છે. મારી મારી જ મને કરે છે, મારે છે કેવી મને. ભગવાન કેટલીક વાર એ આવું છું બાપુજી. બાપુજી બહુ રાયડું પાડો છો. લ્યો બાપુજી. એ હો બટા એ કપ લઈ જાઓ બાપુજી, હું આવું છું થોડીક વાર. હે ભગવાન, મારે કપ લેવા જાવું છે ને. હવારથી મને છે ને આ પાદમપાદીનો પ્રોબ્લેમ થઈ ગયો છે. આ ડોક્ટરે જો ને જમના દાસે હારી દવા ન દીધી મને. હે ભગવાન, બાકી વાત પાછી વરું બધાય નહીં તો હારું. લાવ પાછી વાકી વરીને કપ તો લેતા આવું. એ બાપુજી ચા પીવાય જાય. એ હા હે ભગવાન, મારે કીધે પાછું પદાઈ ગયું. પણ મારા વાસણે ગરવા શું કરું? એ હો બટા એ આવો છો બાપુજી. હો બટા સા દેવા આવો હો કે પાદવા જાવો ખાલી? એમાં એવું છે ને બાપુજી, મને થોડી ગેસની પ્રોબ્લેમ છે. તમારા દીકરાએ દવા કરી દીધી છે પણ દવા અસર નથી કરતી. હે ભગવાન, આ ડોહા તો નકરું હવારથી પાદવાનું સાંભળ્યું. સાંજે હે ને મારા ઘરવાળાને ચડાવીને મને માર ખવડાવશે. એ બાપુજી, હા એ આવું કોઈ કહેતા નહીં. હા એવું કઈ થોડું કોઈને કહેવામાં પણ યાર થોડો કામ ધડો રાખો આમ. બાપુજી મને માફ કરી દો, કહેતા નહીં તમારા દીકરાને. હવે વહુ તો દીકરી જેવી જ કહેવાય ને બાપુજી. હા તે તો વાંધો ને પણ થોડુંક આ ધ્યાન રાખો આમ કે થોડું આ તો બેટમાં બેઠો કોક મારા ભાઈબંધ બેઠા હોય અને આમ તો ખુશ કરીને જાવ તો કેવું લાગે? મારી આબરૂ બધે વહી જાય છે. અહીં છે, માફ કરી દો ને. હમણાં તમારા દીકરા આવતા જઈશ, હું એને વાત કરી લઉં. હવે એને ટોપી. હલો ભાવેશ, સાંભળો છો તમે? હા, તમે ઘરે આવો ને. શું થયું? તમારા પપ્પાએ છે ને ઉપાડા લીધા છે. મને આ ઘરમાં હું પાંડવાની છૂટી નથી. પાંડવા ઉપર મને હેરાન કરે છે. આ ડોહો છે ને અપલખણો થાય છે. તમે આવો ઘરે જલ્દી, બીજું કઈ નથી જાણતી. કામ બધું પડતું મૂકો. આવું હારું. જો ડોહો રૂમમાં. હે ભગવાન, ડોહાની ટોપિયું બધું અહીંયા ફેંકતા જાય. ડોહો બહુ હેરાન કરે છે. થાકી ગઈ તો એટલો ગેસ ચડે છે ને, પેટે મારું કેટલું વધી જાય છે ગેસ ને લીધે. આવ્યા કે નહીં હજી ભાવેશ? હે ભગવાન, ક્યારે આવશે? આમ જલ્દી ગુડાવને ખબર નથી પડતી કયું ની બોલાવું છું. વાર તો લાગે ને યાર, થોડું ટ્રાફિક હોય તો કે થોડુંક હું કુદીને સીધું આવી જ જાઉં. આ છે ને હેરાન કરે છે તમારા પપ્પા મને. કાં શું થયું વળી? જો પહેલી વાર ચાનો કપ દેવા આવી તો વાકી વળી તો માથી સેટ પદાઈ ગયું. પછી બીજી વાર એને મને બોલાવી, બહુ બટા આવો તો હુંય કામ હશે એને તો આખો દી બળબડ તો વળી બીજી વાર પદાઈ ગયું, ત્રીજી વારે પદાઈ ગયું માથી. તપ્પા થોડું કંટ્રોલ કરી રાખે એટલે ખબર ન પડે. આપણે 4 દિવસ જાય પાંચમા જાય ખબર ન પડે. થોડું કંટ્રોલ ન કરીએ કઈ ઘડી. પણ તમે સમજો, હવારથી દવા ખાવશો ને માથી કંટ્રોલ જ ન રહ્યું. અને તમારા પપ્પા કેવા મારી હામું જોવે, બાપ આવું કઈ હોય મારા કીધે કઈ કેવાય જાય તો એમ કેસે બહુ નવું આંકડું બોલે છે. કાંઈ નહીં બાપા, એવું બોલ જ નહીં. ભગવાનના માણસ બોલ્યા એવું બોલ્યા કે મારા ભાઈબંધ આવે કેવું ખરાબ લાગે બહુ બેટા, આમ થોડી ના પદાતું હોય છે. તો આપડા ઘરે ઓલા કામવાળા બેન જમના બેન આવે, ઈ જયારે આપડા સેટી હેઠે પલંગ વારે તો કેવા પાડતા હોય, આપડે કઈ બોલ્યા? પણ ઈ કામ વાળાની વાત અલગ છે ને, ઓલા કોડે હો વાઈલ ઓલા કોડે એટલે કામવાળાએ પાડવાનું, ઘરની વહુએ નહીં પાડવાનું. જોજો હું તમે બે બાપ દીકરો પાડવા ઉપર મને ના પાડશો ને તાઈ નહીં મારવા માંડી. પાડવાની વાત નથી થઈ. ઓલે કે કામવાળી કઈ થોડી કઈ ઘરની આબરૂ હે? હો ઘરની આમાં પાડતી ફરે ભૂઈ કરતી થાય. તમે ઓલા કોડે ડોહા બાપાના ડોહલિયા ભાઈબંધુ બેઠા હોય કે મારા ભાઈબંધુ બેઠા હોય અને તું આવી રીતે પાડ કરે ભૂ તો કેવું લાગે? એમ ન ચાલે. તમે નથી પાડતા. તમે તો રાત્રે અડધી રાતે 2 વાગે મૂતરવા જતી કેવું પાડો છો? મારી ઊંઘ ખરાબ થઈ છે ને આઘા પૂછો. લે કે આઘા હું જાગા થોડા કે કોની ડોહવા જાવ? તો
તમે હુવા ન્યા જ તે પણ પાદવાન આવે ને તે ઓલી કોઈ વળજો. ભાઈ હું કેમ રાતે પાડું હુતા પણ ખબર ન પડે આપડી મને પડે જ છે 2 વાગે મારી અલાર્મ ને પગાડવો પડતો. ભાઈ આપણને બેન જ ખબર પડે મારા બાપુજી બહાર બેઠા તમને ખબર પડે તમારા બાપુજી ની બહુ લબલબ થાય છો ગામમાં ક્યાંય મારી આબરૂ નહીં રહેવા દે ને તમારા બાપ તો હું ડોહાની ક્યાંય આબરૂ નહીં રહેવા દો. એમ તો ના બાપુજી કઈ ક્યાંય એવા લાગતા નથી મારે ડોક્ટર બદલાવો જોઈએ. આ ગેસ વાળા ડોક્ટર દવા બરોબર નથી કામ કરતી. પણ એવું તો હું ખા આટલો બધો ગેસ થઈ કાલે જાય ભજીયા ખાધા હતા મેં ભજીયા ખાધા મેં પાકા કેરાના હા. કાચા કેરાના ટમેટાના અને બીજું હું હતું આ જમના બેને હું બનાવ્યું. કેરા બહુ ભાવે ખા મને કેરા બહુ ભાવે. ઈ કેરા ભાવે મારું કેવું કહું ને લે તને લેવા ના પાડે ઈ પેલા આપણે સુધરો કોક આપણી ઘરવાળી રોજ કેળા ખાય ને એવું કરાય. પેલા આપણે બાપ દીકરો બે રહેતા જ નથી. શું જોજો હો. શું તમારું જોજો? હું જોજો કે ને જોજો ધમકી જ નકરી દે કરે એટલે જ્યારે પાડવા ઉપર તો મને ના પાડવાની જ નથી. મારા કીધે પદા છે રસોઈ કરતાય પદા હે ચા દેતાય પદા હે. ભાઈ હાંડલાનું જોવાનું હોય પછી ઓલા પડે કોઈ ખાવા બેઠા ને તમે આમ ઊંચું કરીને ફૂં ફૂં કરે નો સારું લાગે. હાંડલા માણસ કેટલે મારું જીવે પેટ છે. કેટલું વધી જાય છે મને. તો પણ ખાવામાં ધડો રખાય નહીં હું ખાઈ ભૂખી મારું તો પછી ભૂખી મારું તો માર કીધે તમારી સેવા નહીં થાય દિન ને રાત તો તમે રાતે બાંધો છો. શું સેવા કરી અત્યાર સુધી તો તમે સમજો છો ને કાંઈ બધા- સેવા નહીં કરતી રાતે ઓલા પડે આપણે આમ ઝઘડે જાણવું જ ને એના આ ભાઈ જાવ ને અડધી રાત થઈ હુવા દેતા નથી એવું કોણ કરે બાઈક બાઈક ને બાઈક મને મારે હોઈ જાવ જો મારે કેટલી દવા ચાલુ હોય પાંચવાની ને એની નકરી દવા તો એમ નથી થતી કે ઓલા ઘરવાળો બિચારો થાયકો પરાયકો કરી કાઈકો પાઈકો આવ્યો હોય તો હોઈ જવાય. ડોહાન જેમ ન ડુબાણિયા લેતો જવાય. ઓલો આખો દી તમારા બાપા બીડી પીવે હે ઈએ પાટતા હતા હવાર મેં કોઈને કીધું. પછી તો એકલા હોય તો વસ્તુ અલગ એ તું હવે મારે પાડું હોય તો એકલા રહે મને એકલી મૂકજો તમે બાપ દીકરો. ઘડી કે ચા લાઈન ઘડી કે મારી ફાકી લાઈન ઘડી કે મારે થૂકવાનું ઓલું ડબલું લાઈન ઘડી કે કફની દવા લાઈન ઘડી કે શ્વાસનું ઓલું હું કે શ્વાસ લે ને શું શ્વાસ લે માસ ઓલું હું મારે આમ તો જ શ્વાસ લે પંપ મારે. હા ઈ પંપ ઈ બધું બેગ નહીં તો બાથરૂમ માં જઈને પાકી આવવાનું એ ખબર ન નહીં પડે બાથરૂમ માં નહીં પદાયો હામી છાતીએ જ પદાશે. તો પેલું ફૂસ કરતું જવા દે ઈ મારા હાથમાં છે ફૂસ કે આ ટૂંક. કામ કર એવું ક્યાં સારું લાગે હારે આમ એ રીતે પાકી સારું લાગે આમ કર મારી મમ્મી ની હતી તું કેવી પાકતી સવાર સાંજ બપોર. મારા ડેડી ભી મને કાઈ ના પીતા ને મારી કોણ, કોણ? મમ્મી મને ડેડી ડેટી ઓ ડેટી હવે આ સાણાના ઓલા થાપા કરતા નીકળી ગયા પણ ડેટી મોમ ઓહો હો ઈ તો અમારા ગામડા વાળે ભલે ને છાણા કરી પોદળા કરી ડેડી જ કહેવાનું. હે, હવે તમે હે. તમારા બાપને બાપુજી કહો છો હું તો હાલે તે પપ્પાના ડેડી કહું તો. અહીંયા ઓલા આપણે ગામમાં ગાયું તો ભેહું ઓલા પોદરા કરી ગયા હોય એ વારી વારી તો મોટા થયા. ગામડામાં અહીંયા સિટીમાં ડેડી જ કેવું પડે અને તમને મારા હસબન્ડ ને હબ્બી જ કેવું છે, હબ્બી હબી અને નાખો એને ડબ્બીમાં. ઈ તો હવે પહેલેથી પૂરી જ દીધો બાકી શું રાખ્યું રાતે જગાડી આપણે નથી થતું બોલો માણા મને મારા ભાઈબંધ હું કે હું કે હે એલા ભાવલા કે તે કે તારા ભાઈ કેટલા સારા ઈ ભાવલો હું કે આવી ઘરવાળી મસ્તી કાઢી મળી કે તરત કે શેર લોહી સડતું છે હું તંબુરો શેર સડક ગાંઠ નો પી જાય હડવા તો દેતી નથી અને ભાવલો ખબર છે ને બહુને કેટલું શોપિંગ કરાવે એટલે ઓલી બપોરીએ કરાવે છે. તે મેં તમને જ ના પાડીને કરાવું ને આવડું મોટું મહેલ જેવું મકાન તો આપ્યું મને મહેલ જેવું મકાન હું કામ બાંધવા નથી દેતા. ભાઈ થોડીક અમુક વસ્તુમાં મર્યાદા રાખવાની એવું લાગે ને તો ઓલું સાયલેશન ફિટ કરી દેવી ફિટ કરી દેવી તમે રેવા દો ને. લઈ કે રેવા દે મેં ખોટી કઈ વાત કરી મારી પાસે સાયલેશન આજે મને 5000 દેજો મારે શોપિંગ કરવા જાવું છે. 5000 હા અને તમારા માટે શું લાવજો કે તમારે ક્યાં કઈ જરૂર છે? તમને કાઈ નથી લાગ્યું. મેં ઓલું પેકેટ રાખીને મેં 100 રૂપિયાનું પેકેટ લઈને મેં એના 5000 દ્યો ને પછી તમારી બધી ઈચ્છા પૂરી કરીશ. કાંઈ ને આવું તો કેટલી વાર કીધું 5000 ના 15000 લઈ ગઈ કાંઈ અડવાઈ નથી દેતી અડવા તો દઉં જ છું ને એટલે આવી કેવી વાતો કરો છો તમે? એ ઉપર થી ન હોય આ ફૂલ હવે આ તો પેકેટ ડોહા બાપા છે ને ઈ જવાના છે જાત્રા એ તો હમણાં મહિનો દી છે ને આપણે બે એકલા જ છે. આપણે જાત્રા કરવા જવાના છે. ડહા બધા જવાના હા ઓલા બાજુવાળા રંભાભાઈ ને ઓલા રમીલા બેન ને ઓલા ને બધા જાય છે. વાંધો ને તમ તાર જો તો મજા આવશે કા રાતે આપણે એકલા તો તો આપણે ઉપડી ફરવા ઈ આમ જઈને આપણે આમ જઈએ આપણે ઘરે નથી રહેવાનું. ફરવા જે નું કામ અહીંયા ખર્ચા કરે આપણે એમ ખર્ચા કરે અહીંયા તારું મને ખર્ચામાં તોડી નાખવું હે ને તો મને ઠંડી ઠંડી નવી નવી હવાના નવું બધું જોઉં તો બહુ મજા આવે. પછી ઠંડીમાં મારું મન ન કાબુ મારે પછી તો ત્યાં આપણે બધું કરશું હરશું ફરશું ખાશું. અહીંયા વાંધો અહીંયા જઈને શું મળશે તને તો ઈ મજા અહીંયા મને નથી ગમતું હા અહીંયા. હા 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 મસ્ત કાનું એસી ફૂલ ચાલુ કરી નાખો ને ઠંડુ થઈ જાય એટલે કાશ્મીર જેવું થઈ જાય કોઈ કશ્મીર નથી લાગતું અહીંયા.
એ તો એસી ચાલુ કરવું પડે એટલે જાઓ ને મારા માટે ચા બનાવો ને. એટલે મારે ચા બનાવવાની ઈ છે. હા, બનાવો. હા, હા, એટલે હું પૈણીને લાવ્યો હોત ને તું મને પૈણીને લઈ ગયો હું લઈ ગઈ છું તમને, તમે જ ના પાડતા હતા લગ્નની. તમે કહેતા હતા મારે લગ્ન જ નથી કરવા, મેં કીધું કામે મારે કરવાનું, કચરા પોતાય મારે કરવાનું, વાસણ તમને રાતે એવા ઠોકવી દેવા રાત પડે તમારું કઈ ઊભું જ ન થાય. ઈ તો તોય ઊભું થાય પણ તું માનતી નથી એટલે ભલે હું થાકી જાવ. ઓલા ઘોડા ઘાયલ શેર થાકેલો હોય, શું કેવાય ઘાયલ હોય પણ થાકે નહીં, શિકાર તો કરે જ દે. એટલે ભલે ગમે એટલું તમને તમારી પર હાઈસ પાઇપ તો પાઇપ માં એટલી બધી ગંધ કામ મારે. એ કહો તો શું કાંઈ ભજીયા ખાધા હતા પાકા ખેડાના. આ ભજીયા ને ઓલી ખીચડી ની ભૂંડી ગંધ આવે, 3 દી ની વાસી ખીચડી ન હોય. કોઈ નું આસી ખીચડી ખાય માર બબલું, હું કોઈ ખીચડી નથી ખાતી. હું એક આંટો મારી આવું, તમને બહુ વાસ આવતી લાગે છે. નકરો આટો આટો કેટલું પાદકણી શીખબર મને સમજાતું નથી. આ બાય હે કે પાદવાનું મશીન છે. ત્યારે દેખ નકરો સાબુ બાપુ જઈને નીચે મરી જાય. હા 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 અહીંથી જવું જ પડશે મારે તો. નકર પાદી પાદીને બધું ભરી નીકળું. તો તમને આવા પાદવાની કોમેડી જોવી હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી બીજી વાર હું સસરા સામે પદાઈ ગયું એવો એપિસોડ લઈ આવીશ ભાગ 2.